વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે 25 નંબરના રૂમની અંદર ઊભા છીએ. 25 નંબરના રૂમની અંદર જે કંઈ ઇલેક્ટ્રિકલ બોર્ડ અહીંયા આપણને દેખાય છે, એસીના બોર્ડ જે અહીંયા આગળ આપણને દેખાય છે, તો આ રૂમનો પાવર બંધ થાય અથવા તો પછી કોઈ ઇક્વિપમેન્ટ બંધ થાય તો આપણે એને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું તો આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું. તો આ બોર્ડની ઉપર આપણે એક પર્ટિક્યુલર ટેગિંગ કરેલું છે. આપણે આ D1 એટલે કે આ બોર્ડનો પોતાનું એક આઈડેન્ટિફિકેશન છે અને એની બાજુમાં લખેલું છે IC DB10R3. ICનો મતલબ થાય ઇનકમિંગ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ 10R3 એટલે કે આ બોર્ડનો સપ્લાય IC DB10R3 માટે આવે છે. એવા ઘણા બધા બોર્ડ આ રૂમની અંદર છે. તો આવી રીતનું ટેગિંગ કરેલું છે. તો હવે આપણે જોઈએ કે આ DB જે 10 છે એનું લોકેશન ક્યાં છે. તો એનું લોકેશન એક્ઝેક્ટ આપણું જે 25 નંબરનો રૂમ છે, 25 નંબરના રૂમની બહાર ઉપર આપણી DB10 લાગેલી છે. આ DB10ની અંદરથી આપણા આ રૂમનો સપ્લાય એ આવે છે. પેલું જે આપણે બોર્ડ જોયું કે એની પર લખેલું હતું R3, તો આ જ્યારે બોર્ડ આપણે ખોલીશું તો અંદર આપણને R3 નંબરની MCB જોવા મળશે. તો એની અંદરથી આપણે આ રૂમનો સપ્લાય ચાલુ બંધ કરી શકીશું.